અંકલેશ્વર પાનોલી બ્રિજ નજીક આવેલા કામધેનુ એસ્ટેટ 1 વિસ્તારમાં લોખંડના સળિયાની ચોરીનું એક મોટું કૌભાંડ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે ઝડપી પાડ્યું છે। આ ઓપરેશનમાં પોલીસે કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે 11 ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે, જ્યારે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક કામધેનુ એસ્ટેટ 1માં મોટા પાયે લોખંડના સળિયાની ચોરી થઈ રહી છે અને ચોરીનો માલ હેરફેર કરવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે એસએમસીની ટીમે તુરંત દરોડો પાડ્યો હતો। રેડ દરમિયાન એસએમસીની ટીમે સ્થળ પરથી લોખંડના સળિયા ભરેલા 4 અલગ વાહનો પકડી પાડ્યા હતા। આ વાહનોમાં ચોરી કરીને લઈ જવામાં આવી રહેલા લોખંડના સળિયાનો જથ્થો મળી આવ્યો હતો। 1.17 કરોડનો મુદ્દામાલ અને 11 આરોપીઓ ઝડપાયા હતા। પોલીસે ઘટના સ્થળેથી લોખંડના સળિયાનો જથ્થો, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા 4 વાહનો અને અન્ય સાધન સામગ્રી કબજે કરી હતી। એસએમસી દ્વારા કરવામાં આવેલા આંકલન મુજબ પકડાયેલા કુલ મુદ્દામાલની કિંમત આશરે ₹1.17 કરોડ થવા જાય છે। આ રેડમાં ચોરીના નેટવર્ક સાથે સંકળાયેલા કુલ 11 ઇસમોને પોલીસે ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા। આ તમામ ઇસમોની પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર વોન્ટેડ ઝડપાયેલા ઇસમોની પૂછપરછમાં આ સમગ્ર ચોરીના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની વિગત સામે આવી છે। જો કે દરોડા દરમિયાન આ મુખ્ય સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો। પોલીસે તેને તાત્કાલિક વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે કે આ સળિયાની ચોરી ક્યાંથી કરવામાં આવી હતી અને આ ચોરીનો માલ કયા મોટા માર્કેટમાં વેચવાનો હતો। આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે।